હવે આપણે મોડ્યુલ 2માં શીખીશું બચતની આદતો અને સુરક્ષિત ભવિષ્યની ખાતરી વિશે. ધ્યાનથી સાંભળજો. જો આજે તમારી કમાણી બંધ થઈ જાય, કોઈપણ આવક વગર, તો તમે કેટલા દિવસ આરામથી જીવી શકશો? દરેકનો જવાબ અલગ હોઈ શકે છે, પરંતુ મોટાભાગના લોકોનું કહેવું હોય છે કે તેઓનું જીવન બચત પર આધારિત થઈ જાય. બચતનો અર્થ એ નથી કે બહુ વધારે પૈસા હોવા જ જોઈએ. અહીં બચતનો અર્થ છે આજે થોડું બચાવવું, જેથી આવતીકાલ સુરક્ષિત રહે. સ્લાઇડમાં આપેલ ચિત્ર જુઓ. આ ચિત્રમાં એક મહિલા દરરોજ થોડા પૈસા જમા કરી રહી છે. આ જ આદત મુશ્કેલ સમયમાં સૌથી મોટો આધાર બને છે. યાદ રાખજો, કમાણી કેટલી છે એ જેટલું મહત્વનું નથી, પરંતુ બચત કરવાની આદત છે કે નહીં, એ જ સૌથી વધુ મહત્વનું છે. આ મોડ્યુલમાં આપણે નીચે આપેલા 3 મુદ્દાઓ પર વાત કરીશું. 1. બચત કરવી કેમ જરૂરી છે. 2. નિયમિત બચત માટે સરળ આદતો. 3. સુરક્ષિત રીતે ક્યાં અને કેવી રીતે બચત કરવી. હવે આપણે આગળ વધીએ. બચત કેમ જરૂરી છે. જો આજે અચાનક બીમારી આવી જાય અથવા કાલે કામ બંધ થઈ જાય, તો પૈસા ક્યાંથી આવશે? આ પ્રશ્નનો જવાબ છે બચતમાંથી આવશે. બચત શું છે? બચત એ એવો પૈસો છે જે આપણે પોતાની કમાણીમાંથી ભવિષ્ય માટે અલગ રાખીએ છીએ. આ પૈસા ખર્ચ કરવા માટે નથી, પરંતુ સુરક્ષા માટે હોય છે. આ વાતને સ્લાઇડમાં આપેલા ચિત્ર સાથે જોડીને જુઓ. આપણે બચત મુખ્યત્વે 4 મહત્વપૂર્ણ જરૂરિયાતો માટે કરીએ છીએ. 1. આરોગ્ય માટે બચત. બીમારી કહીને આવતી નથી. દવા, સારવાર, હોસ્પિટલ, આ બધામાં બચત કામ આવે છે. 2. શિક્ષણમાં બચત. બાળકોનું ભણતર આજે નહીં તો કાલે જરૂરી છે. જે પહેલેથી બચત કરે છે તેને ઉધાર લેવું પડતું નથી. 3. આપાતકાલીન સ્થિતિ માટે બચત. કામ બંધ થઈ જાય, ફસલ બગડી જાય, એવા સમયે આપાતકાલીન બચત સૌથી મોટો સહારો બને છે. 4. ભવિષ્યના લક્ષ્યો માટે બચત. ઘર બનાવવું, લગ્ન અથવા વૃદ્ધાવસ્થાની સુરક્ષા, આ બધું બચતથી જ શક્ય બને છે. યાદ રાખજો, બચત કરવી ડરવાની વાત નથી, પરંતુ સમજદારીની વાત છે. જે આજે થોડું બચાવે છે એ જ કાલે નિશ્ચિંત અને સુખથી જીવે છે. હવે જોઈએ કે દર મહિને કેટલી બચત કરવી જોઈએ. કેટલો પૈસો બચાવવો જોઈએ એનો કોઈ એક જ નિયમ હોતો નથી. બચત દરેક વ્યક્તિ અને દરેક પરિવાર માટે અલગ હોય છે. બચત કેવી રીતે નક્કી કરવી? બચત નક્કી કરતી વખતે 3 બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. 1. ભવિષ્યની જરૂરિયાતો. બાળકોનું ભણતર, ઘર, લગ્ન, વૃદ્ધાવસ્થા, તહેવારો. 2. વર્તમાન જરૂરિયાતો અને જવાબદારીઓ. ખોરાક, વીજળી, ભાડું, લોનનો હપ્તો. 3. તમારી કુલ આવક. સાચી બચત એ જ છે જે તમારી આવક અને જીવનશૈલી સાથે મેળ ખાય. એક સરળ નિયમ એ છે કે ઓછામાં ઓછું 20% આવક ભવિષ્ય માટે બચાવવાની કોશિશ કરો. જો આવક ઓછી હોય તો દરરોજ 10 થી 20 રૂપિયાથી પણ શરૂઆત કરવી બિલકુલ યોગ્ય છે. ખોટી રીત જે લોકો સામાન્ય રીતે કરે છે. ઘણા લોકો આ ભૂલ કરે છે. પહેલા આખો ખર્ચ કરી લે છે અને ખર્ચ પછી જે બચે તેને બચત માને છે. વિચાર્યું છે ખર્ચ કર્યા પછી ક્યારેય કંઈ બચે છે? જવાબ હશે ક્યારેય નહીં. સાચું ને? આને કહે છે ખોટી બચતની આદત. બચત કરવાની સાચી રીતે છે કે પહેલા બચત પછી ખર્ચ. ઉદાહરણથી સમજીએ. જો તમે રોજ 20 રૂપિયા બચાવો તો 20 રૂપિયા ગુણ્યા 365 દિવસ બરાબર 7,300 રૂપિયા. વર્ષે આ નાની બચત મોટી અસર લાવે છે. અંતમાં પહેલા બચત પછી ખર્ચ, આ જ સાચી આદત છે. હવે આપણે બચતમાં આવતી સામાન્ય અડચણો વિશે સમજીએ. ઘણા લોકો કહે છે હું બચત કરવા માંગુ છું પણ થઈ શકતી નથી. ચાલો સમજીએ કે બચત કેમ કરી શકતા નથી અથવા બચત કેમ અટકી જાય છે. પહેલી અને સૌથી મોટી અડચણ છે આવેગપૂર્ણ ખર્ચ, અર્થાત વિચાર કર્યા વગર, યોજનાના વિના અચાનક કંઈ પણ ખરીદી લેવું. ઉદાહરણ, ઓફર જોઈને સામાન ખરીદી લેવો, જરૂર ન હોવા છતાં ખર્ચ કરવો અને બજેટ ન બનાવવું. આવા ખર્ચથી પૈસા ઝડપથી ખતમ થઈ જાય છે અને બચત રહેતી જ નથી. બીજી અડચણ છે નાણાકીય ગૂંચવણ, ફાઇનાન્શિયલ કન્ફ્યુઝન.
જ્યારે આપણને સ્પષ્ટ ન હોય કે કેટલું કમાઈએ છીએ, કેટલું ખર્ચીએ છીએ અને કેટલું બચાવવું જોઈએ, ત્યારે ઘણા વિકલ્પો અને ઓછી સમજ આપણને ખોટા નિર્ણય લેવા મજબૂર કરે છે. ત્રીજી અડચણ છે કર્જ અને અચાનક આવતા ખર્ચ. ઉદાહરણ: લોનનો હપ્તો, બીમારી, દુર્ઘટના, ફસલ અથવા કામમાં નુકસાન. આવા ખર્ચમાં ક્યારેક આખી આવક ખર્ચાઈ જાય છે અને બચત શરૂ જ થઈ શકતી નથી. મુખ્ય સંદેશ: બચત ન થવી આળસ નથી, પરંતુ આદત અને આયોજનની કમી છે. હજુ સુધી આપણે બચતના ઘણા મહત્વપૂર્ણ પાસાઓ પર ચર્ચા કરી છે. હવે અહીં આપણે બજેટ થંબ રૂલ 50, 30, 20 સમજીએ. ચાલો શરૂ કરીએ. જો દર મહિને પૈસા આવતા જ તમને સમજ ન પડે કે ક્યાં ખર્ચ કરવો, તો આ બજેટ થંબ રૂલ તમારી મદદ કરશે. આને કહેવામાં આવે છે 50, 30, 20 થંબ રૂલ. પ્રથમ નિયમ: 50% જરૂરિયાતો. પાઈ ચાર્ટમાં દેખાતો ભાગ જુઓ. તમારી કુલ આવકનો 50% ભાગ જરૂરી ખર્ચ માટે રાખવો. સૌથી મોટો ભાગ સામાન્ય રીતે જરૂરિયાતોમાં જ ખર્ચાય છે. ઉદાહરણથી સમજીએ. જરૂરિયાતોમાં આવે છે ઘરનું ભાડું અથવા ઘરનું ઈએમઆઈ, રાશન, ખોરાક, વીજળી અને પાણી, રોજિંદુ મુસાફરી ખર્ચ. આ ખર્ચ ટાળી શકાય એવા નથી, એટલે તેને પ્રથમ પ્રાથમિકતા આપવી જોઈએ. બીજો નિયમ: 30%. ઈચ્છાઓ. પીળા રંગના ભાગ તરફ જુઓ. પાછળ ખર્ચ. આ પણ આપણા જીવન સાથે જોડાયેલ ખર્ચ છે. આપણી આવકનો 30% ભાગ ઈચ્છાઓ પર ખર્ચ થાય છે. ઉદાહરણ: બહાર જમવું, મોંઘા હોટલમાં ભોજન, કપડાં, મોંઘા મોબાઈલ, તહેવાર અથવા સામાજિક ખર્ચ. જે જરૂરિયાતોથી વધારે હોય તે બધું ઈચ્છાઓના ખર્ચમાં આવે છે. ઈચ્છાઓ જીવનને ખુશહાલ બનાવે છે, પણ તેને મર્યાદામાં રાખવી જરૂરી છે, તેથી બચત શક્ય બને. ત્રીજો નિયમ: 20% બચત. નીલા રંગના ભાગ તરફ જુઓ. આવકનો ઓછામાં ઓછો 20% ભાગ બચત માટે રાખો. આ ભાગનો ઉપયોગ આપાતકાલીન ફંડ, ભવિષ્યના લક્ષ્યો અથવા રોકાણ માટે કરી શકાય છે. આ જ ભાગ તમને આર્થિક રીતે સુરક્ષિત બનાવે છે. હવે જમણી બાજુ આપેલ ઉદાહરણ સમજીએ. ધારો કે તમારી માસિક આવક 10,000 રૂપિયા છે. ખોરાક અને રોજિંદો ખર્ચ 3,000, 30% ભાડું, આવાસ 2,000, 20% શિક્ષણ 1,000, 10% આરોગ્ય 500, 5% તહેવાર, સામાજિક ખર્ચ 1,000, 10% બચત 2,000, 500, 25%. મુખ્ય વાત: કોઈ પણ પરિસ્થિતિમાં થોડીક બચત જરૂર હોવી જોઈએ. યાદ રાખો, આ નિયમ પથ્થરની લકીર નથી, પણ શરૂઆત કરવા માટેનો સૌથી સરળ અને અસરકારક રસ્તો છે. અહીં આપણે બચત ક્યાં કરવી આ વિષયમાં થોડી માહિતી લઈશું. બચત કરવી જરૂરી છે, પરંતુ એથી પણ વધુ મહત્વનો પ્રશ્ન છે: બચત ક્યાં કરવી? આજે આપણે 4 સરળ અને સુરક્ષિત રીતો સમજશું. 1. બચત ખાતું. ડાબી બાજુથી પ્રથમ આઇકન જુઓ. સૌથી સરળ અને સુરક્ષિત રીત છે. 2. કનું બચત ખાતું. અહીં પૈસા સુરક્ષિત રહે છે અને જરૂર પડે તરત ઉપાડી શકાય છે. એટીએમ અથવા પાસબુકથી હિસાબ જાણી શકાય છે અને જરૂર પડે ત્યારે પૈસા કાઢી શકાય છે. આપાત પરિસ્થિતિ માટે બચત ખાતામાં પૈસા હોવા ખૂબ જ જરૂરી છે. 2. જીવન વીમા, જેમાં પૈસા પરત મળે. બીજા આઇકન તરફ જુઓ. આમાં પરિવારને સુરક્ષા મળે અને મુશ્કેલ સમયમાં મદદ પણ મળે છે. અહીં બચત પ્લસ સુરક્ષા બંને સાથે મળે છે. યાદ રાખજો, મનીબેક વીમા ખર્ચ નથી, પરંતુ સુરક્ષા સાથેની બચત છે. 3. ફિક્સ્ડ ડિપોઝિટ એફડી. ત્રીજા આઇકન તરફ જુઓ. જો તમારા પાસે થોડા સમય માટે અલગ રાખેલા પૈસા હોય અને તમે તેને સુરક્ષિત રીતે બચાવવા માંગતા હો, તો ફિક્સ્ડ ડિપોઝિટ એક સારો વિકલ્પ છે. આમાં પૈસા નક્કી સમય માટે જમા કરવાના હોય છે, વ્યાજ મળે છે અને જોખમ ઓછું હોય છે. એફડી તે લોકો માટે સારી છે જે પોતાના પૈસાને સુરક્ષિત રાખવા માંગે છે. 4. એકમુશ્ત રકમને નક્કી સમય માટે જમા કરવી. ચોથા આઇકન તરફ જુઓ. ક્યારેક ભવિષ્યના મોટા લક્ષ્યો માટે પૈસા રોકીને રાખવાની જરૂર પડે છે, જેમ કે બાળકોનું ભણતર, ઘર બનાવવું, લગ્ન. આ સમયે એકમુશ્ત રકમને નક્કી સમય માટે જમા કરવી સમજદારી છે. ખૂબ જ મહત્વની વાત: બધી બચત એક જગ્યાએ ન રાખો. થોડા પૈસા બચત ખાતામાં, થોડા એફડીમાં અથવા અન્ય સુરક્ષિત યોજનામાં રાખો. બચતનો યોગ્ય વિકલ્પ કેવી રીતે પસંદ કરવો? વિકલ્પ પસંદ કરતી વખતે ભૂલ ન થાય.
આ બાબતનું ખાસ ધ્યાન રાખો, દરેક જગ્યાએ પૈસા જમા કરવા યોગ્ય નથી. સાચી બચત એ જ છે જે સુરક્ષિત પણ હોય, જરૂર પડે કામ આવે અને થોડો લાભ પણ આપે. કોઈપણ બચત શરૂ કરતા પહેલા આ 3 વાતો પર ધ્યાન આપવું જરૂરી છે: સુરક્ષા અથવા સુવિધા અથવા લાભ અથવા જરૂરિયાત. સૌપ્રથમ અને સૌથી મહત્વની વાત, પૈસા સુરક્ષિત છે કે નહીં? શું તે બેંકમાં અથવા સરકારી યોજનામાં છે? છેતરપિંડી કે નુકસાનનો જોખમ તો નથી ને? જો પૈસા સુરક્ષિત નથી તો એવી બચત વ્યર્થ છે. બીજી વાત, જરૂર પડે પૈસા તરત મળી શકે છે કે નહીં? આપાત પરિસ્થિતિ, બીમારી, ઘરનો જરૂરી ખર્ચ, દરેક બચતમાં થોડું એવું પૈસું હોવું જોઈએ જે તરત ઉપાડી શકાય. લાભ. ત્રીજી વાત, પૈસા વધશે કે નહીં? થોડા વ્યાજથી સમય જતાં પૈસા વધવા જોઈએ. જ્યાં પૈસા માત્ર પડ્યા રહે અને વધે નહીં, તેને સાચી બચત કહેવાય નહીં. જે બચત સુરક્ષિત હોય, જરૂર પડે મળે, થોડા વધે અને તમારા લક્ષ્યો સાથે જોડાય, એ જ સાચી બચત છે. સમયગાળાના આધારે બચતના અલગ અલગ પ્રકારની હોય છે, એટલે બચત કરતી વખતે સમયગાળાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કમાણીમાંથી બચતો પૈસો એક જ જગ્યાએ ન રાખીને અલગ અલગ જરૂરિયાતો, અલગ અલગ સમયગાળા અને અલગ અલગ જગ્યાઓમાં વહેંચવો જોઈએ. પ્રથમ, ટૂંકા સમયની બચત, શોર્ટ ટર્મ સેવિંગ્સ. તાત્કાલિક જરૂરિયાત માટે, બીમારી, અચાનક ખર્ચ, રોજિંદી જરૂરિયાતોમાં કમી. પૈસા ઝડપથી મળી જાય, આ જ તેનો મુખ્ય હેતુ હોય છે. બીજું, મધ્યમ સમયની બચત, મીડિયમ ટર્મ સેવિંગ્સ. નજીકના ભવિષ્ય માટે, બાળકોનું ભણતર, તહેવારો, નાનું ઘર મરામત ખર્ચ વગેરે. 1 થી 5 વર્ષમાં કામ આવતો પૈસો. ત્રીજું, દીર્ઘ સમયની બચત, લોંગ ટર્મ સેવિંગ્સ. ભવિષ્યના મોટા લક્ષ્યો માટે, ઘર ખરીદવું, લગ્ન, નિવૃત્તિ, રિટાયરમેન્ટ. 5 થી 7 વર્ષ અથવા તેથી વધુ સમયગાળા માટેની બચત. યાદ રાખજો, સમય મુજબ બચત કરો, જરૂર મુજબ વહેંચો અને ભવિષ્યને સુરક્ષિત બનાવો. આ એક મહત્વપૂર્ણ ભાગ છે જ્યાં આપણે સાધારણ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજને સરળ ભાષામાં સમજીશું. સાધારણ વ્યાજ શું છે? સાધારણ વ્યાજમાં દર વર્ષે મળતું વ્યાજ માત્ર મૂળ રકમ પર જ મળે છે. પાછલા વર્ષે મળેલું વ્યાજ આવતા વર્ષે ફરી વ્યાજ કમાતું નથી. હવે સમજીએ ચક્રવૃદ્ધિ વ્યાજ. જ્યારે આપણને વ્યાજ પર પણ વ્યાજ મળે છે તેને ચક્રવૃદ્ધિ વ્યાજ કહે છે. ચાલો એક ઉદાહરણથી બંનેને સમજીએ. ધારો કે મૂળ રકમ બરાબર 10,000 રૂપિયા, વ્યાજ દર બરાબર 10%, સમય બરાબર 3 વર્ષ. પહેલા, સાધારણ વ્યાજ. સાધારણ વ્યાજની ગણતરી 10,000 ગુણ્યા 10% ગુણ્યા 3 વર્ષ બરાબર 3,000 રૂપિયા વ્યાજ. હવે કુલ રકમ જોઈએ. મૂળ રકમ વત્તા વ્યાજ બરાબર 10,000 વત્તા 3,000 બરાબર 13,000 રૂપિયા. આ થયું સાદું વ્યાજ. આ હતી સદા વ્યાજની ગણતરી. હવે સમજીએ ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજમાં મૂળ રકમ વત્તા મળેલું વ્યાજ બંને પર વ્યાજ વધે છે. 10,000 રૂપિયા પર 10% દરે 3 વર્ષ રાખીએ તો ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે કુલ રકમ બરાબર 13,310 રૂપિયા થાય. અહીં મળેલું વ્યાજ સમાન 3,310 રૂપિયા. આવું સમજો જેમ વૃક્ષ પર ફળ આવે અને તે ફળમાંથી ફરી નવા ફળ ઉગે. એક લાઇનમાં ફરક યાદ રાખો. સાધારણ વ્યાજ બરાબર ધીમી વૃદ્ધિ, ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર ઝડપી વૃદ્ધિ. વ્યાજ પર વ્યાજ, બચત અને રોકાણ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ વધુ ફાયદાકારક છે. હજુ સુધી આપણે બચતનું મહત્વ અને તેની સાચી રીત સમજી છે. હવે એ જાણવું જરૂરી છે કે બચતને રોજિંદી જિંદગીમાં કેવી રીતે અપનાવી. તે માટે કેટલીક વ્યવહારુ બચત રણનીતિઓ છે જે અપનાવીને કોઈપણ વ્યક્તિ સરળતાથી બચત શરૂ કરી શકે છે. પ્રથમ, સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરો. બચત શા માટે કરવી છે? આપાતકાલ માટે, બાળકોના ભણતર માટે અથવા ઘર માટે? સૌ પ્રથમ તમારું લક્ષ્ય નક્કી કરી આગળ વધો. બીજું, પોતાને પહેલા ચૂકવણી કરો. જેમ જ આવક મળે પહેલા બચત અલગ કરો, પછી બાકી ખર્ચ કરો. ત્રીજું, બચતને સ્વચાલિત ઓટોમેટિક બનાવો. બચત ખાતામાંથી આરડીમાં ઓટો ટ્રાન્સફર અને તેને માસિક સેટ કરો. ભૂલવાની કોઈ શક્યતા જ નહીં. ચોથું, સમયસર પૈસા અલગ રાખો. મહિનાની શરૂઆતમાં જ બચતની રકમ અલગ કરી દો. પાંચમું,
આપાતકાલીન ફંડ બનાવો. 3 થી 6 મહિના જેટલો ખર્ચ એક અલગ અને સુરક્ષિત ખાતામાં રાખો. છઠ્ઠું, ટ્રેક કરો અને નિયંત્રણ રાખો. ખર્ચ પર નજર રાખો. બજેટિંગ એપ અથવા ડાયરીનો ઉપયોગ કરીને અનાવશ્યક ખર્ચ ઘટાડો. નાની નાની આદતો અપનાવો. મોટી બચત આપમેળે બનશે. હવે આગળ જોઈએ આ રણનીતિઓને તમારા બજેટમાં કેવી રીતે ઉતારવી. હવે આપણે બચતનું ગણિત સમજીએ. જો તમે 25 વર્ષની ઉંમરે દર મહિને 500 રૂપિયા બચાવો અને 8% વાર્ષિક વ્યાજ મળે તો 3 વર્ષમાં લગભગ 19,500 રૂપિયા જમા થઈ જાય છે. શીખ. નાની રકમ વત્તા નિયમિતતા વત્તા સમય બરાબર મોટી સુરક્ષિત બચત. જેટલું વહેલું શરૂ કરો એટલો વધુ ફાયદો. 500 રૂપિયા ઓછા નથી. જેટલું મોડું એટલું વધુ ઓછો ફાયદો. હવે એક વાર્તાથી સમજીએ. રીનાની વાર્તા. રીના 28 વર્ષની હતી. પોતાનો નાનો વ્યવસાય ચલાવતી અને કામથી કમાણી કરતી હતી. તેની આવક મર્યાદિત હતી, પણ તેણે એક સરળ નિયમ અપનાવ્યો. દર મહિને 700 રૂપિયા બચાવવાનો. શરૂઆતમાં આ રકમ નાની લાગી, પણ રીનાએ બચતને નિયમિત રીતે અને વિના અટકાવ્યા ચાલુ રાખી. 3 વર્ષમાં એ જ નાની બચતથી તેના પાસે લગભગ 27,000 રૂપિયા ભેગા થઈ ગયા. આ પૈસાએ તેને એક મહત્વની વાત સમજાવી. બચતની તાકાત રકમમાં નથી, પરંતુ નિયમિતતા અને સમયમાં છે. આજે રીના પોતાના ભવિષ્ય વિશે વધુ નિશ્ચિંત છે. આ જ છે બચતનું સાચું ગણિત. હવે આ સ્લાઇડમાં આપણે રોકાણ શું છે આ વિષય પર વાત કરીશું. રોકાણનો શું અર્થ છે? આજે પોતાની કમાણીનો એક ભાગ સાચી જગ્યાએ અને સાચા સમયે લગાવો, જેથી એ પૈસા ભવિષ્યમાં આપમેળે વધે. જ્યારે આપણે પૈસા ફક્ત જમા રાખીએ છીએ તો તે સુરક્ષિત તો રહે છે, પણ ઝડપથી વધતા નથી. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. બચત બરાબર સુરક્ષા. પૈસા સુરક્ષિત રાખવા, આપાત સ્થિતિ માટે તૈયાર રહેવા. રોકાણ બરાબર વૃદ્ધિ. પૈસાને કામ પર લગાવવા, જેથી તે સમય સાથે વધે. સરળ ભાષામાં સમજીએ. ફક્ત પૈસા જમા રાખવા એને બચત કહેવાય. પૈસાને વધારવા માટે લગાવવા એટલે રોકાણ કહેવાય. બચત આપણને પડી જતા બચાવે છે અને નિવેશ આપણને આગળ વધવાની તાકાત આપે છે. એક લાઇનનો સંદેશ. પહેલા બચતથી સુરક્ષા બનાવો, પછી નિવેશથી પોતાના સપનાઓને વિસ્તારો કરો. રોકાણના માર્ગો અને સાવચેતીઓ. રોકાણ ફક્ત પૈસા લગાવવાનું નામ નથી. સાચી રીત અને યોગ્ય સાવચેતી અપનાવી એટલી જ જરૂરી છે. રોકાણ કરવાની યોગ્ય રીતો. પ્રથમ, લક્ષ્ય જોઈને રોકાણ કરો. રોકાણ હંમેશા કોઈ લક્ષ્ય માટે કરો, જેમ કે બાળકોનું ભણતર, ઘર, લગ્ન અથવા નિવૃત્તિ. લક્ષ્ય વગર માટે કરેલ રોકાણ ઘણી વખત વચ્ચે જ તૂટી જાય છે. બીજું, નિયમિત રોકાણ કરો. દર મહિને થોડી થોડી રકમ લગાવી સૌથી સારી રીત છે. નિયમિત રોકાણથી જોખમ ઓછું થાય છે અને સારી આદત બને છે. ત્રીજું, સમયને તમારો સાથી બનાવો. જેટલું વહેલું રોકાણ શરૂ કરશો એટલો વધુ ફાયદો ચક્રવૃદ્ધિ વ્યાજથી મળશે. ચોથું, તમારી ક્ષમતા મુજબ રોકાણ કરો. ક્યારેય ઉધાર લઈ કે દબાણમાં આવીને રોકાણ ન કરો. એ જ પૈસા લગાવો જેના તરત જરૂર ન હોય. પાંચમું, સુરક્ષિત અને સમજાયેલા વિકલ્પો પસંદ કરો. પહેલા યોજના સારી રીતે સમજો, પછી પૈસા લગાવો. વધારે નફો ના લાલચમાં ઉતાવળ ન કરો. રોકાણ કરતી વખતે સાવચેતીઓ. પ્રથમ, ગેરંટીવાળા ખોટા વચનોથી બચો. જો કોઈ કહે, પૈસા ડબલ કરી દઈશું, તો સમજી લો કે જોખમ બહુ વધારે છે. બીજું, આખી રકમ એક જ જગ્યાએ ન લગાવો. સંપૂર્ણ પૈસા એક જ જગ્યાએ લગાવવાથી જોખમ વધે છે. અલગ અલગ જગ્યાએ રોકાણ કરવું વધુ સુરક્ષિત છે. ત્રીજું, દસ્તાવેજો અને રેકોર્ડ જરૂર રાખો. રસીદ, મેસેજ, પાસબુક અથવા એપની માહિતી સંભાળી રાખો. ચોથું, વચ્ચે હડબડીમાં પૈસા ન કાઢો. બજાર ઉપર નીચે થતું રહે છે. લાંબા ગાળે ધીરજ રાખનારને ફાયદો મળે છે. પાંચમું, જરૂર પડે ત્યારે સલાહ લો. જો સમજ ન પડે તો વિશ્વસનીય અને અધિકૃત સલાહ લો. અજાણ્યા લોકો કે સોશિયલ મીડિયાની વાતો પર આંખ મીચીને વિશ્વાસ ન કરો. એનાથી તમારા પૈસા ડૂબવાના પૂરા ચાન્સ વધારે છે. આજથી જ શરૂઆત કરો. નાનાથી શરૂ કરો. એ જરૂરી નથી કે બચત હંમેશા મોટી રકમથી જ શરૂ કરવી પડે.
દર મહિને ₹500 જેવી નાની બચત પણ જો નિયમિત હોય તો સમય જતાં મોટો ફરક લાવે છે. નાની શરૂઆતથી ડર ઓછો થાય છે અને સારી આદત વિકસે છે. નિયમિત રહો. બચતમાં સૌથી મોટી તાકાત નિયમિતતામાં હોય છે. થોડી પણ દર મહિને બચત કરવી ક્યારેક એકસાથે મોટી રકમ બચાવવાથી પણ વધુ અસરકારક બને છે. નિયમિત બચત ભવિષ્યની સૌથી મજબૂત તૈયારી છે. માસિક સમીક્ષા કરો. આવક અને ખર્ચ સમય સાથે બદલાતા રહે છે. એટલે દર મહિને એકવાર બેસીને જુઓ કેટલી બચત થઈ, ક્યાં ખર્ચ વધ્યો અને શું સુધારું કરી શકાય. જરૂર મુજબ તમારી બચત યોજનાને સમયાંતરે અપડેટ કરો. યાદ રાખજો, આજે તમે જે નાણાકીય પાયો બાંધો છો એ જ આવતીકાલે તમારી આર્થિક સુરક્ષા, આત્મવિશ્વાસ અને માનસિક શાંતિ બનશે. આજની નાની નાની સાચી આદતો ભવિષ્યની મોટી મુશ્કેલીઓથી બચાવે છે. અંતિમ સંદેશ: બચત કોઈ ભાર નથી, પરંતુ સુરક્ષિત અને આત્મનિર્ભર ભવિષ્યની શરૂઆત છે. અથવા આજની સમજદારી, આવતીકાલની સુરક્ષા.